કેમ છો મિત્રો? મજામાં ને અમર બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે આજે પુષ્પાનું સોંગ કીબોર્ડમાં વગાડવાનું છે કાંઈક આ રીતના. હજી ઓછું ફાવે છે પણ 2-3 દિવસ પ્રેક્ટિસ કરી એટલે મસ્ત ફાઈ જાય. એના આગળ એટલું ફાવે છે. પહેલું જ પુષ્પા મૂવી નીકળ્યું હતું તાના જોવા આ રીતના એમાં સંગીત વાગતું હતું. આવી રીતના હતું, તમને યાદ જ હશે. તમને આ ગમ્યું તો પહેલાં લાઈક કરી દો મસ્ત. મિત્રો આપણે ખેતરમાં આવ્યા હતા જોવા આવી રીતના ચેરીઓ ચરાનું કામ થઈ રહ્યું છે. જોઈએ એના પહેલાં આટલું ખાતર નાખવાનું છે એટલે બધું ખાતર નાખેલું ખેતરમાં. આવી જગ્યા હોય ને આવી રીતના ચેરીઓ ચરાવવાની. જો અહીં ચેરી નથી ચરાયેલી, અહીંયા ચેરી ચરાયેલી છે. જો મિત્રો આવી રીતના પાછા બંધી ગાલી છે એટલે ડાયરેક્ટ ચેરી નીકળે છે. બનાવવાની રીત આ રીતના બનાવો. ફીર બધી કરવાનું મસ્ત. આ કપ્પુ બાંધી રહું જુઓ. કેટલો મસ્ત વિકાસ આવ્યો છે. પોતો જાડો જાડો થઈ ગયો. મિત્રો જોવામાં બાજુ મારા બાપાએ ડેટ્યો આઈસીમાં લાઈનો જુઓ તમે, એકદમ સીધી સટ્ટા દેખાતી હશે તમને. જુઓ મિત્રો આપણું કામકાજ તો હાલ ચાલુ જ છે. થોડુંક જ બાકી છે આટલે ત્યારનું. હાથે પેલા થઈ ગયા જોરદાર. મિત્રો જો આટલા ભાગ અલગ પડી ગયું એવું લાગે તમને. જો મિત્રો એકદમ અલગ થઈ ગયું છે. તો મિત્રો આ પતંગ ચગાવવા માટે જુઓ 2 જણા આવી ગયા.
મિત્રો જો પેલા પતંગ જતું રહ્યું કપાઈ ગયું हे रहा नहीं पतंगे जाता काट लिया ले। तड़प ही ऐसी है ना મિત્રો પૂરો ભાઈ બપોર લઈને આવી જાય હો ભાઈ બપાયું હો જો મસ્ત સરસ બપૈયું આવી ગયું છે બપૈયાનો સોરા જો બી મિત્રો ઘરનું કાતંગ કરી નાખ્યું છે જોઈ લો એક થોપલું મસ્ત રૂપી ગયા લ્યો બીજા બધા ખાડા કરાઈ મિત્રો જો મસ્ત પાયા બાય મસ્ત થઈ ગઈ આ બ્લોગમાં બસ આટલું મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ જય ભારત